નમસ્કાર ગુજરાત। આજે છે 5 સપ્ટેમ્બર અને વાર થયો છે શુક્રવાર। મિત્રો, આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર વધશે, કેમ કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે જે મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ છે અને આ સિસ્ટમના જે કાળા ડિબાંગ વાદળો છે ગુજરાત ઉપર આવી રહ્યા છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમનો ઘેરાવો છે એ પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે। એમના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ પડશે। તો મિત્રો, આ વરસાદને લઈને, સિસ્ટમને લઈને હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર 5 તારીખના રોજ 4 જિલ્લાઓની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો, ગુજરાતની અંદર 8 જિલ્લાઓ છે કે જેમની અંદર ઓરેન્જ એલર્ટ છે એ આપી દેવામાં આવ્યું છે। મિત્રો, રેડ એલર્ટવાળા વિસ્તારોની અંદર 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે અને ઓરેન્જ એલર્ટવાળા જે વિસ્તારો છે કે જેમની અંદર 4 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદ છે જોવા મળશે। જેના ભાગરૂપે મિત્રો કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી છે કરવામાં આવી છે। તો મિત્રો, આજના દિવસ દરમિયાન એટલે કે 5 તારીખના રોજ મિત્રો ગુજરાતના કયા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે। વરસાદની શરૂઆત છે મિત્રો આજે વહેલી સવારથી થઈ ગઈ છે, તેમ છતાં પણ બપોરના સમયે અને ત્યાર પછી સાંજના સમયે અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન સૌથી વધારે વરસાદ છે કયા વિસ્તારોની અંદર પડશે એમની માહિતી આજના આ વિડીયોની અંદર આપણે મેળવીશું। મિત્રો, એ માહિતી જણાવીએ એમની સાથે સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈને નવી આગાહી વ્યક્ત કરી છે, એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું। મિત્રો, પરેશ ગોસ્વામીના કહેવા પ્રમાણે આ સિસ્ટમ છે કે જે ગુજરાતની નજીક પહોંચી ગઈ છે અને મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ છે અને આ સિસ્ટમને કારણે મિત્રો જે ખાસ કાળા ડિબાંગ વાદળો છે પણ ગુજરાતમાં આવી રહ્યા છે, જેના કારણે મિત્રો ગુજરાતની અંદર દિવસે ને દિવસે વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે, ધીમે ધીમે વધારો છે વરસાદનો થતો જોવા મળી રહ્યો છે। આ સિસ્ટમ મિત્રો છોટાઉદેપુર છે, દાહોદ છે, ત્યાર પછી આગળ વધીને ઉત્તર ગુજરાતના ભાગો છે, ઉત્તર ગુજરાતના જિલ્લાઓથી લઈને ત્યાર પછી કચ્છના અમુક વિસ્તારોથી લઈને અરબ સાગર અથવા તો પાકિસ્તાન તરફ જવાના આ વરસાદી સિસ્ટમના ટ્રેક ફાઇનલ થઈ ગયા છે। ગુજરાતની અંદર મિત્રો આજે ધોધમાર વરસાદ પડશે, સાથે 7 તારીખના રોજ 8 તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર અતિશય ભારે વરસાદ તો અમુક ભાગોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે। મિત્રો, હજુ પણ આજે 5 તારીખ થઈ છે અને 7 તારીખ અને 8 તારીખના રોજ ગુજરાતમાં આગાહીના ભાગરૂપે કહી શકાય કે હજુ પણ ગુજરાતની અંદર આવનારા દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે। આપણે મિત્રો જણાવી દઈએ તો 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ આ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે। આવનારા 4 દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે મિત્રો અલગ અલગ વિસ્તારોની અંદર, અલગ અલગ જિલ્લાઓની અંદર પડવાની શક્યતા છે। એમને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આવનારા 3 દિવસ સુધી ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર હજુ પણ રેડ એલર્ટનું વોર્નિંગ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો, આવનારા 3 દિવસ સુધી ગુજરાતની અંદર કયા જિલ્લાઓની અંદર ખાસ મિત્રો રેડ એલર્ટની જે વોર્નિંગ છે આપવામાં આવી છે એમની માહિતી પણ આજના વિડીયોની અંદર આપણે જણાવીશું। સાથે મિત્રો આજના આ વેધર ડેટા છે એ પણ બતાવવાના છીએ। મિત્રો, ખાસ કરીને વિડીયોને તમે છે એ અંત સુધી જોવાનું રાખજો અને ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં ફરી એકવાર જામ્યો છે વરસાદી રાઉન્ડ। મિત્રો, આ વરસાદી રાઉન્ડના કારણે પરેશ ગોસ્વામીએ કહ્યું કે 15 ઇંચ સુધીના પણ વરસાદ પડી શકે છે। હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે, એમના વિશે પણ મિત્રો વાત કરીએ તો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છે 12 મેઘ ખાંગા થયા છે, ગુજરાત આખું ડૂબતું હોય તેવા હવામાન સમાચાર છે અને અતિશય ભારે વરસાદની પણ સંભાવના અત્યારે જોવા મળી રહી છે। હાલ મિત્રો આજે 5 તારીખ અને અત્યારે તમે જોઈ શકો છો આમ તો વેધર ડેટા સામે આવી રહ્યા છે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત દેશની અંદર વરસાદની સંભાવના છે અને રેડ એલર્ટનું વોર્નિંગનો મેપ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। સાથે સાથે મિત્રો આજે સૌરાષ્ટ્રના પણ વિસ્તારો છે, કચ્છના પણ અમુક વિસ્તારો છે જ્યાં પણ મિત્રો આજે ઓરેન્જ અને યલો એલર્ટની જે વોર્નિંગનો મેપ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યો છે। હવે પછીની કલાકો માટે ખાસ મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ પણ આ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ આગળ વધી શકે છે, જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર ભારે મેઘ ખાંગા થશે, ગુજરાતમાં જળ હોનારત પણ સર્જાઈ શકે છે તેવા પણ મિત્રો અત્યારના જે લેટેસ્ટ હવામાન સમાચાર છે એ સામે આવી
રહ્યા છે। જેમ જેમ મિત્રો આજે સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિશય ભારે વરસાદની આગાહી સામે આવી છે। આ મિત્રો જો વાત કરવામાં આવે તો જેમ વરસાદ હવે જોવા મળી રહ્યો છે, જેના કારણે અત્યારે ખાસ મિત્રો 7 તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર છે એ સાર્વત્રિક વરસાદ જોવા મળશે। કચ્છ છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ વાતાવરણની અસ્થિરતા જોવા મળી શકે છે। ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને રિજનના ભાગોની અંદર છે એ ખાસ મિત્રો રેડ એલર્ટ છે એ આપી દેવામાં આવ્યું છે। ગુજરાતની અંદર આગામી 3 દિવસ સુધી રેડ અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે। એ જ પ્રમાણે મિત્રો ગુજરાતના વાતાવરણના કેટલાક વિસ્તારોની અંદર તો ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદના પણ આંકડા સામે આવી શકે છે। જેવા મિત્રો ત્યાર પછી તમે જોઈ શકો છો એ રીતે ખાસ 8 તારીખના રોજ ગુજરાત રાજ્યની અંદર વોર્નિંગ છે એ પણ હટાવી દેવામાં આવી છે। 8 તારીખના રોજ ગુજરાતના વાતાવરણ સૂકું જોવા મળશે, અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। એ પ્રમાણેના મિત્રો ખાસ કરીને આંકડા સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો વધઘટ છે વાતાવરણમાં થતી જોવા મળવાની છે। ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને સ્પેશિયલી જે આગાહી કરવામાં આવી છે એમને વિશે મિત્રો માહિતી આપને આપી દઈએ તો તારીખ મિત્રો ખાસ કરીને 5 તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે અને 5 થી લઈ 6, 7 અને 8 આ મિત્રો 3 થી 4 દિવસ છે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળશે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો જે બપોરથી લઈને સાંજ અને સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। 7 તારીખના રોજ ફરી નર્મદા છે, તાપી જિલ્લાની અંદર પણ અતિશય ભારે વરસાદની એલર્ટવાળી છે વોર્નિંગ આપી દેવામાં આવી છે। મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ નવી નક્કોર આગાહી છે કે જે જાહેર કરી દેવામાં આવી છે। વાતાવરણની અસ્થિરતા છે, ખૂબ જ ભારે વરસાદ છે ગુજરાતમાં આગામી દિવસોની અંદર પડી શકે છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર છે મિત્રો ભારે વરસાદ છે પડે તેવા હવામાન સમાચાર છે, એટલે કે મિત્રો રેડ એલર્ટવાળી જે વોર્નિંગવાળો મેપ છે જાહેર કરી દેવામાં આવી છે। હવે પછીની કલાકોમાં મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે એ અત્યારે વેધર ડેટા બતાવી રહ્યા છે કે આજે ધોધમાર વરસાદ છે જોવા મળશે અને રેડ એલર્ટનું વોર્નિંગ છે એ જાહેર કરી દેવામાં આવી છે। આખા ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટની જે આગાહી છે એ સામે આવી રહી છે। ગુજરાત રાજ્યની અંદર મિત્રો કહી શકાય કે અનેક જિલ્લાઓની અંદર છે રીતસરનું મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે અને એમને જોતાં કહી શકાય કે મિત્રો હજુ પણ વોર્નિંગ પ્રમાણે છે એ ગત રાત્રિના સમયગાળા મુજબ ફરી એકવાર ગુજરાતમાં બધા જ વિસ્તારોની અંદર છે તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે। ક્યાંક ભારે તો અમુક વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ છે આજે ગુજરાતમાં જોવા મળવાનો છે। જે મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા જોવા મળી છે। આજના દિવસ દરમિયાન મિત્રો તમામ વિસ્તારોની અંદર ખાસ વરસાદ છે આજે ભૂકા બોલાવી શકે છે તેવા હવામાન સમાચાર છે। સૌથી પહેલાં મિત્રો જો નજર કરવામાં આવે તો આજે કેવું ગુજરાતનું હવામાન છે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનો જે વોર્નિંગનો જે નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે। આ સિસ્ટમ છે એ ગુજરાતની ઘણી બધી નજીક હોવાના કારણે ગુજરાતમાં છે આકાશ પાતાળ એક થશે। ગુજરાતમાં મિત્રો ભારેથી ભારે વરસાદની પણ સંભાવના છે અને વરસાદનું જોર પણ હવે વધતું જોવા મળી રહ્યું છે અને મિત્રો ભારે વરસાદ તો પડવાનો છે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો આ વરસાદની જે શક્યતા છે ખૂબ જ વધારે છે અને આજે રાત્રે અને સાંજના સમયગાળા દરમિયાન પણ ભારેથી ભારે વરસાદની છે આગાહી સામે આવી છે। આગામી 2 દિવસ સુધી આ કન્ટિન્યુ છે આગાહી સામે આવવાની છે। ગુજરાતમાં અતિશય ભારે વરસાદ તો પડવાનો છે। તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમ છે કાળા ડિબાંગ વાદળાવાળી એ વરસાદી સિસ્ટમના ઘેરાવા છે એ ગુજરાતના દક્ષિણ ગુજરાતના અમદાવાદ આજુબાજુના વિસ્તારની સાથે સાથે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરનગર હવેલી લાગુના વિસ્તારની અંદર છે તો કચ્છ લાગુના વિસ્તાર છે કે જ્યાં વાતાવરણ ત્યાં ચોખ્ખું જોવા મળી રહ્યું છે ત્યાં વરસાદ જોવા નહીં મળે। સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો દેવભૂમિ દ્વારકા છે, આ સાથે જામનગર છે, મોરબીના કેટલાક વિસ્તારો છે, રાજકોટ છે, જામનગરના જે વિસ્તારો છે, પોરબંદરના અમુક વિસ્તારો છે, જૂનાગઢના તમામ જે વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા નથી, હળવા વરસાદી ઝાપટા છે એ જોવા મળી શકે છે। અને મિત્રો ખાસ કરીને એ જાણવું કે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે રેડ એલર્ટની જે વોર્નિંગ છે આ વિસ્તારોની અંદર આજના દિવસ દરમિયાન સારો વરસાદ છે એ સંકેતો જોવા મળી રહ્યા છે અને મિત્રો વેધર ડેટા પણ સામે આવી રહ્યા છે। ખાસ કરીને મિત્રો સુરતની અંદર ગઈ કાલે પણ ખાસ ભારે વરસાદ પડ્યો હતો, એ જ રીતે મિત્રો આજે પણ ભારે વરસાદની સંભાવના છે એ દર્શાવવામાં આવી છે। સુરત છે, વલસાડ લાગુના વિસ્તારની સાથે સાથે ડાંગ છે, નવસારી છે, આ સાથે મિત્રો તમામ વિસ્તારોની અંદર છે એ વધુ વરસાદની સંભાવના હાલ પૂરતી જોવા મળી રહી છે। આણંદ લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદની સંભાવના છે, છોટાઉદેપુર છે, ખેડા છે, આ સાથે મિત્રો અમદાવાદના કેટલાક વિસ્તારો છે, ગાંધીનગરના પણ અમુક વિસ્તારો છે, અમરેલી, મહીસાગર લાગુના વિસ્તારની અંદર છોટાઉદેપુરના વિસ્તારોની સાથે સાથે આ તમામ જે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે કે જ્યાં વરસાદ છે આજે
ખૂબ જ વધારે જોવા મળશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોની અંદર, અમુક વિસ્તારોની અંદર તો મિત્રો હવે પછી ગઈકાલની જેમ વરસાદ છે ખૂબ જ વધારે જોવા મળશે. આજના દિવસ દરમિયાન પણ મિત્રો હળવાથી મધ્યમ વરસાદની ઝાપટાની જે આગાહી સામે આવી છે. ઉત્તર ગુજરાતની અંદર પણ પાટણ છે, હિંમતનગર લાગુના વિસ્તારની સાથે સાથે સુરેન્દ્રનગરના વિસ્તારો છે, અમુક વિસ્તારોની અંદર તો તમામ વિસ્તારોની અંદર આભ ફાટ્યું હોય તેવા હવામાન સમાચાર છે. જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વાતાવરણ અને વિસ્તાર બંનેમાં વધારો થતો જશે અને વરસાદની પણ શક્યતા છે એ ખૂબ જ વધારે જોવા મળવાની છે. એમની અંદર પણ મિત્રો ખાસ આજે રાત્રિના સમયગાળા દરમિયાન વધારે વરસાદ છે પડવાની સંભાવનાની શક્યતા જોવા મળી છે. પરંતુ મિત્રો આજે વહેલી સવારથી જ ગુજરાતના કઈ વિસ્તારની અંદર એમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ હવે પછી કરણ જોવા મળશે. મહુવા આજુબાજુના વિસ્તાર છે, ભાવનગરના દરિયાકાંઠાના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદ તો વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હવે 10થી લઈને 15 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે હવે પછીની કલાકોમાં જોવા મળશે. મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આ રીતનો વરસાદનો જે નવો રાઉન્ડ છે એ શરૂ થવા જઈ રહ્યું છે. આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે. જૂનાગઢના વિસ્તારોની અંદર સાથે રાજકોટ છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની સાથે સાથે વાતાવરણની અંદર મિત્રો મોટો પલટો આવી ગયો છે. અમુક વિસ્તારોની અંદર તો સારો એવો વરસાદ જોવા મળશે તો અમુક વિસ્તારોમાં રેડ એલર્ટની જે વોર્નિંગ છે પણ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતની અંદર મિત્રો જે રીતે સિસ્ટમ નજીક પહોંચી છે અને ગુજરાત નજીકથી પસાર થતાં ગુજરાતમાં આગામી દિવસોની અંદર પણ તમે જોઈ શકો છો 6 તારીખના રોજ વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગોથી આગળ વધી જશે તો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થશે તેવા અત્યારના સંકેતો છે જોવા મળી રહ્યા છે. એ રીતની મિત્રો ખાસ કરીને હવામાન વિભાગની પણ નવી અને નકોર આગાહી છે અત્યારે સામે આવી